વાલા નોખા નોખા છે. હગા હોય વાલા નો હોય, વાલા હોય હગા નો હોય. આ બહુ સમજવા જેવી વાત છે. હગા કોને કહેવાય ને વાલા કોને કહેવાય? હગા કોને ખબર કોને કહેવાય ખબર? દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય એને હગા કહેવાય. હું નહીં આવું. અરે પણ આખી જાન ખોટી થાય મોટા બાપુ તો હું નહીં આવું. હા, તળિયેથી કોહને કાઢતા હોય એમ નિહાકા કાઢો, હું નહીં આવું. પણ બાપુ આખી જાન ખોટી થાય એને હગા કહેવાય. વાલા કોને કહેવાય ખબર? ગામના પાદરમાંથી નીકળ્યો હોય, ઢોલને હરણાય વાગતા હોય અને ઓચિતાનો કોકને પૂછે કોના લગ્ન છે? તો કે ફલાણાભાઈના દીકરાના લગ્ન છે. અરે કે એ તો મારો જીગરજાન મિત્ર, મને કંકોત્રી લખાવીને રહે જ નહીં, પણ એણે લખી છે પણ મને મળી નહીં હોય. એ આમંત્રણ મહિનાનો આવીને કામે લાગી જાય એને વાલા કહેવાય. સાહેબ, હગા અને વાલા અહીંયા બધાય ભેળા થયા છે. કહેવાનો મારો અર્થ એ છે, હું ઘણા વર્ષોથી આ કાર્યક્ષેત્રમાં છું. મારા બહુ કલાકાર મિત્ર, કલાકાર કરતાં મારા મિત્ર ઘનશ્યામ લાખાણી પણ આવ્યા છે અને અમારા પ્રભુદાનભાઈ એક ક્લાસ 1 ઓફિસર ગાંધીનગરથી આવ્યા છે. આમાં ઘનશ્યામભાઈ શંકર અહીંયા તો હું હમણાં જ જેવો થોડા દી પહેલાં જ, અને ત્યાં સૌજીભાઈ આવ્યા હતા, દુલાભાઈ એમના મોટા ભાઈ એ પણ આવ્યા છે. અને આ હિંમતભાઈ, સૌજીભાઈ, તુલસીભાઈ, ઘનશ્યામભાઈ, એનો પરિવાર, અમારી બહેનો, અમારી દીકરીઓ, અમારી માતાઓ. આ લોક સાહિત્ય એટલે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. અભણ બોલે ને ભણેલા સાંભળે એનું લોક સાહિત્ય. હું નથી કહેતો ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં સૌજીભાઈ પૂછેલું કે લોક સાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે. તો કે એનાથી આગળ ખરું? તો કે ગામડું બોલે નગર સાંભળે. તો કે એનાથી ખરું કોઈ આગળ? તો કે ગામડાની સરળતા બોલે ને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. સાહેબ, શું ઝવેરચંદ મેઘાણીનો જવાબ છે? અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. બીજી વાત, ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. ત્રીજી વાત, ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિને ઘૂમરે નાખી દે એનું નામ લોક સાહિત્ય. સાહેબ, મને એક ગામડાના બાપાએ કીધું તું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે નહીં લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા ને, પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા. ગામડાના માણસોનો ખોટા હું જ બહુ હોય. અમે પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને મળવા ગયા ને ત્યારે મને એક વાત યાદ આવી. ગામડામાં એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા મજામાં? મને કે હું તો મજામાં છું, પણ આ કુટુંબની કાંઈ ખબર નથી આપને. એ મજામાં છે કે નહીં? કેટલી બધી મોટી વાત છે હો સાહેબ. હું મજામાં છું પણ કુટુંબની મને કાંઈ ખબર નથી. પણ પછી એણે એક સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, હવે હું વૃદ્ધ થયો છું, મને ઉંમર લાગી ગઈ છે, એટલે મેં મારા મોટા દીકરાને આજે બોલાવીને કીધું કે હું જાજુ રહીશ નહીં અને કદાચ હું મરવા પડું ને તો મને નિરાયતે મરવા દેજો. એ કહેવો, પાણીની ચમચિયું ખોહીને મને ગોટે ન ચડાવતા. અને એમ તો કોઈ દી કહેતા જ નહીં કે બાપા ઓળખો, તમને બહુ ઓળખ્યા, આખી જિંદગી ઓળખ્યા, હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા દો બસ. આ કેવડી મોટી વાત છે સાહેબ. આમાં હે કહેવાનો મારો અર્થ, ભાગવત સપ્તાહ અને એમાં પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી એનું પાન કરાવે, અદ્ભુત છે સાહેબ. મેં બહુ સાંભળ્યા છે ને હું ગઈકાલે હું મારે ઘરે સાંભળતો હતો. હા, ટીવીમાં બતાવતા હતા લાઈવ. એટલે અને આ પરિવાર કેવો ફાયલો ફૂલ્યો સાહેબ, નિર્વ્યસની પરિવાર સાહેબ. આખો પરદેશની માલિપાક મહિનામાં કેટલી વાર જાતા ને કેટલી વાર આવતા હોય છે, છતાં એને વ્યસનને આ પરિવારે અડવા ન દીધું. એ અસીમ કૃપા પરમાત્માની કહેવાય સાહેબ. આ વાતું થાય સાહેબ, જીવવું બહુ અઘરું છે. કહેણી મિશ્રી ખાંડ છે પ્રભુદાનભાઈ, કહેણી મિશ્રી ખાંડ અને રહેણી તાતા લોહ. બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ જીવવું તલવારની ધાર ઉપર જીવવા બરોબર છે સાહેબ. વાતું તો મુક્તિ સુધીની કરી શકાય. હા, વાતું તો મુક્તિ સુધીની કરી શકાય ને, પણ જીવવું બહુ અઘરું છે. એમ આ પરિવારને હું એક લોક સાહિત્યકાર તરીકે લાખ ધન્યવાદ આપું છું સાહેબ. આ સ્ટેજ મારું મંદિર છે, અહીંથી ખોટું બોલીએ તો અમને પાપ લાગે, પણ હું સાચું ન કહું તો મહાપાપ લાગે. એટલા ખાતર આ પરિવારનું કાયમને માટે મારી ભગવતી રક્ષણ કર્યા કરે એવી હું જગદંબાને પ્રાર્થના કરું છું.
ઉત્તરોત્તર એની પેઢી સવાય થાય એવી હું ઈશ્વર પાસે માગણી કરું છું, એક ચારણ તરીકે, ગઢવી તરીકે, એક સાહિત્યકાર તરીકે સાહેબ. પણ આજે ભાગવત ભગવાન છે, આ ભાગવત ભગવાનનું સાકાર સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. હા, રામાયણ છે એ જીવન જીવવાનો ગ્રંથ છે અને ભાગવત છે મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે સાહેબ. રામાયણ જીવન સુધારવાનો, કુટુંબની લાગણી, ભાઈ ભાઈને પ્રેમ કેવો હોવો જોઈએ, પિતા પુત્રને પ્રેમ કેવો હોવો જોઈએ, બધું રામાયણમાં મળે. અને મૃત્યુ સુધારવા માટે આ ભાગવતની જરૂર છે સાહેબ. કૃષ્ણની લીલા બહુ અટપટી છે પકડવી. રામ નામ હેલું છે, બોલી લો તો રામ તરત બોલી શકો. કૃષ્ણ નામ બહુ અઘરું છે સાહેબ, ઘણા ગોટા વારે કૃષ્ણ બોલવામાં. એમ એની લીલા કૃષ્ણની અઘરી છે. રામની લીલા તો બહુ સરળ છે. આ તો વાહલીએ વગાડી હગે, રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે, દ્રૌપદીને ચીર પૂરવાય પૂગી જાય આવો કાલિયો ઠાકર. એની લીલા બહુ અઘરી છે સાહેબ. એ ભાગવતની વંદના કરી લઈએ આપણે કે જ્યારે એનો જન્મ થયો મથુરાની જેલમાં સાહેબ, અને વસુદેવ ટોપલામાં મૂકીને જ્યારે હાલતા થયા ત્યારે અટાણે તમને કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે સૌજીભાઈ, તમને રામ રામ ન કરે, તમને હેમંતભાઈ કોઈ આપણે બોલાવે નહીં તો બહુ રંજ ન કરવો સાહેબ, ધોખો ન લગાડવો. આ તો સમાજ છે, દુનિયા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ સમાજે હું નથી કીધું. સીતાને ઘોર જંગલમાં ઘનશ્યામભાઈ અમે પુત્રો જણાવ્યા છે. શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે સાહેબ. આ તો દુનિયા છે. દુધાળામાં તમે ઊંચું જોઈને હાલ્યા જાવ, લાખું દુધાળા ટીકા કરે કે હવે અભિમાનનું ઘૂસરું થઈ ગયા ને હેઠું જોતા નથી, અને સાંભળી જાઓ ને બીજે દી તમે આમ ચારીકોર જોતા જાઓ તો એ એમ કે હવે આંખોનું ક્યાં ઠેકાણું છે, અને એ સાંભળી જાઓ નીચું જોઈને હાલ્યા જાઓ કે હવે ઊંધગલા થઈ ગયા, ઊંચું જોતા જ નથી. અને ઊંચું જોઈને હાલ્યા જાઓ તો કે હવે અભિમાની થઈ ગયા છે, અને આમ ચારીકોર જોતા જાઓ કે હવે આંખોનું ઠેકાણું નથી. આને પુગાય નહીં કોઈ દિવસ સાહેબ, આને પુગાય નહીં કોઈ દિવસ. અને પૂગવું જ નહીં. એક સાધુ તણાતા જતા હતા ને નદીમાં, તો ગામ જોતું હતું નદીમાં, એ સાધુ તણાતા જાય તો બીજા કે બારા કાઢો તો એક દોણ મારા જેવો છે કે રમવા દો એની મસ્તીમાં રમવા દો, સાધુને રમવા દો, એને આડું ન પડાય. તણાઈ ગયા ત્યાં સુધી મસ્તી, બોલો શું કરો તમે, તણાઈ ગયા ત્યાં સુધી મસ્તી. આને પુગાય નહીં સાહેબ. એટલે મને તમને કદાચ કોઈ આવકારો ન આપે તો રંજ ન કરો. દુલા કાગની કવિતા સાક્ષી પૂરે છે દુલાભાઈ, ઘનશ્યામભાઈના મોટા ભાઈ, ઘનશ્યામભાઈ શંકરના મોટા ભાઈ પણ દુલાભાઈ શંકર છે, એટલે દુલા કાગ યાદ આવી જાય. દુલા કાગની કવિતા, એના પિતાએ ઉપાડ્યો એને પર મારો રે માતાજી તારો દીકરો, ગોકુળ તરફ એને પર્યાણ કર્યા ને તારે શું થયું ખબર? આયા નહીં. દુલા કાગની કલમ ઉપડી સાહેબ. શું કીધું કે મોટી મોટી મેડીયુએ દીધેલો જાકારો રે, મોટી મોટી મેડીયુએ દીધેલો જાકારો રે,
એના પિતાએ આયાની મોટી મોટી મેળીએ દીધેલો જાકારો. આપણે ત્યાં તો હું હમણાં લાઠી આવ્યો શંકરભાઈ, આપણે ઘનશ્યામભાઈ શંકરને ત્યાં, તારે મેં કીધું હતું કે ડેલીએ બોર્ડ લાગતા આપણે ત્યાં. તો સવજીભાઈ આવ્યા હતા કે દુઃખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા ઘરની ઉઘાડી રાખજે બારી. ઘનશ્યામભાઈ, આ સાહિત્યકાર ઘનશ્યામભાઈને કહું છું, કેટલું સરસ વાક્ય છે. દુઃખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગવાળાને વિહામો આપવા ઘરની ઉઘાડી રાખજે બારી. એને બદલે આજે બોર્ડ લાગી ગયા, રજા સેવા અંદર આવવાની મનાય છે. તે આપણે એમ થાય ખાવત દીપડો માલિકો રહ્યો છે, કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીને રખડતા હોય અને કાં બેઠો બેઠો છોકરાઓને હિંચકાવતો હોય. તમે રજા લઈ લ્યો એટલે હમાનામાં થઈ રહીએ, બસ. દંભ સિવાય કાંઈ છે નહીં, આમાં દંભ જ છે. દંભની વાત આગળ કરશું. પછી બીજી વાત હું આપણે કહું, મારી માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, બધા જ યુવાન વર્ગ બેઠો છે. હું નકરી ભારે વાતો કરવા નથી આવ્યો. ભારે વાતો તો છે જ, જીવનમાં ઉતારવા છે, પણ અમારો હાસ્યરસ પણ બહુ પવિત્ર હોય છે સાહેબ. હાસ્યની વાતો છે ને એ જેમ માને, જેમ મા જેમ દીકરાને કડવી દવા ગોળમાં નાખીને પાઈ દે, એમાં હાસ્યરસની મારી પાસેથી જ્ઞાન તમને મળી જાય. હો, ખરેખર સામાન્ય રીતે એવું બને. મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારા બાપુજી, મેં કીધું શું કરે? મને કે અફસોસ કરે છે. અફસોસ? મેં કીધું શેનો કરે? મને કે અમે આવ્યા એનો. અમે મારા બાપુજી ત્યાં લઈ દઈને આવ્યા, લઈ દઈને એના મારા બાપુજી બેઠા બેઠા અફસોસ કરે છે. 15 દી પછી વળી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબા જેવા. હો, ટબા જેવા એટલે આપણે સોરસ કાઠિયાવાડનો શબ્દ છે. આપણા કાઠિયાવાડી શબ્દ આમ મહેસાણામાં, ગોધરામાં, દાહોદમાં સમજાય નહીં. હો, આપણે કંઈ ભેંય માંદણામાં પડી તો મમ્મી મહેસાણાવાળાને એમ થઈ શેમાં પડી, એમ માંદણું સમજાવ તો પોણી કલાક થાય ને. હું, લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાલીબેન, અમે મહેસાણા બાજી ગામડે પ્રોગ્રામમાં સવજીભાઈ ગયેલા તો ગરધણી અમારો પરિચય કરાવ્યો કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. તે પ્રાણભાઈ વ્યાસમન કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે ને દિવાલીબેન. આપણે લાખાભાઈની ટોળકી, લાખાભાઈ આપણા નાયક. એમાં એક જણ આવીને પાછું બીજું શું કીધું ખબર? નામચીન કલાકારો છે. અમારે શું કીધું ખબર? નામચીન કરે, નામાંકિત કલાકાર નહીં, નામચીન, ખિસ્સા કાતરું હોય એમ. નામચીન કલાકારો છે. અરે ભાઈ, નામાંકિત કે ને નામચીન શું કામ કે? એમાં એક જણ મને કે કાળજાનો કકડો કરજો, પેલો કકડો, કાળજાનો કકડો. મેં કીધું કાળજાનો કટકો તો લાખાભાઈ હમણાં ગાયો. મને કે તો બીજો કોઈ કકડો કરો. તમારા કાઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આની પા હું કરું સાહેબ? અંતરના ઊંડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય, એને ચોરે ન ચર્ચાય ચિત્તની વાતું શંકરા. અંતરના ઊંડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય સાહેબ. વાત કરવાના ઠેકાણે જોઈએ, વાતે કોની બહાર કરવી હટાણે.